વડોદરા શહેરમાં નાસ્તા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો એક્શન મોડમાં છે। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા તસ્કર અને ગુજસી ટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે તાજેતરમાં જ ગુજસી ટોકના ગુનામાં જામીન મુક્ત થયેલા અને ગરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી બલવીર સિંહ ઉર્ફે બલ્લી લોહર સિંહ સિકલીગર અકોટા વિસ્તારમાં હોવાની શક્યતા છે। પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો અને સઘન પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી બલ્લીએ ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી દર્શન પાર્ક સોસાયટીના એક બંધ મકાનમાં તિજોરી તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 4,11,500ની ચોરી કરી હતી। આ ચોરીનો મુદ્દામાલ તેને વાડી વિસ્તારમાં ફર્નિચરનો વેપાર કરતા એક ઇસમને વેચ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે અગાઉ મુદ્દામાલ સાથે વેપારીને પકડી પાડ્યો હતો, જેના આધારે ચોરીમાં બલ્લીનું નામ ખુલ્યું હતું। તે ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। ઝડપાયેલો આરોપી બલવીર સિંહ ઉર્ફે બલ્લી અત્યંત રીઢો ગુનેગાર છે, જેની સામે અત્યાર સુધીમાં 17 જેટલા ગુનાઓ નોંધાયા છે। બાપોદ પોલીસ સ્ટેશન ગુજસી ટોક અને ગરફોડ ચોરીના ગુનાઓમાં ગોત્રી ગોરવા મકરપુરા વાડી અને છાણી મકાન તોડવાના ગરફોડ ચોરીના અનેક ગુનાઓ, આણંદ ટાઉન ચોરીના 3 ગુના, પાણીગેટ પ્રોહિબિશનના કેસો અટકાયત કરી આગળની તપાસ માટે બાપોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। આ ધરપકડથી શહેરના મિલકત સંબંધિત ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે।